ભૂપત ભાયાણી અત્યારે ઉપરથી તો વાત કરી રહ્યા છે, એમના મનમાં શું ચાલી રહ્યું હશે કદાચ સારી રીતે લોકો જાણતા પણ હશે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જાણતા હશે, એટલે ક્યાંય કોઈ ડેમેજ ન થાય એની પણ અત્યારથી જ રણનીતિ બની ચૂકી હશે. પણ આ જંગ રસપ્રદ થવાનો છે. ખેર આગળ વાત કરવી છે હવે વરસાદની, કારણ કે ચોમાસું હજી આવવાની વાર છે પણ ગુજરાતમાં વરસાદી માહોલ લગભગ છેલ્લા 15 દિવસથી જામેલો છે. કમોસમી વરસાદ અને પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુરમાં જબરજસ્ત પવન ફૂંકાયો અને વરસાદ વરસ્યો હતો. અમિત પાસેથી જાણીએ કે કયા છોટાઉદેપુરના કયા ભાગમાં ક્યાં કેટલો કેવો વરસાદ વરસ્યો, ખેડૂતોને કોઈ નુકસાની કે કેમ? અમિત જી ચોક્કસ જણાવી દો કે છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને સાથે સાથે એક સમય પવન ચાલી રહ્યો હતો અને આ પવનને લઈને 11 વાગ્યાના અરસામાં બોડેલી ખાતે ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ પછી ધીમી ધારે વરસાદ વરસ્યો. લગભગ અડધો કલાક સુધી આ ધીમી ધારે વરસાદ વરસ્યો, જેને લઈને ઠંડક થઈ હતી. ત્યારે બપોરની વાત કરીએ તો બપોરે પાવીજેતપુર ખાતે આજે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ પવન ફૂંકાયો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો. મહત્વની વાત એ છે કે આજે વહેલી સવારથી જ એક ધારો પવન ચાલી રહ્યો છે અને તેને લઈને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. આગામી દિવસોની અંદર ચોમાસું શરૂ થનાર છે, પરંતુ અત્યારે જે કમોસમી વરસાદ ચાલુ થઈ રહ્યો છે અને તેને લઈને ખેડૂતોમાં એક ચિંતા જોવા મળી રહી છે. જી